કાપી નાખે છે. બોલો અમારી નહીં કાપી નાખે. આપણે કાયમી કર્મચારી કેટલા છે તમારા? 11 ને રોજમદારો કેટલા છે? 80-82 છે. એટલે રોજમદારો છે એમના પગાર બાકી છે. તો 15 દિવસ અમને આપો. અમારી ત્રીજા શનિવારે જિલ્લા સંકલન સમિતિની બેઠક આવશે ને, એમાં હું બધી માહિતી માંગી લેમ છું. કેટલા કર્મચારીઓનો પગાર આટલા 2 મહિનાથી કેમ નથી થયો? 3 મહિનાથી આ ત્રીજો પગાર 3 મહિનાથી. આટલો બધો વ્યવસાય વેરો આવે છે, પાણી વેરો આવે છે, ઘર વેરો આવે છે, આટલું બધું રોયલ્ટી આવે છે. તો 100 ભંડોળ તો આટલું બધું છે, તો 100 ભંડોળ કોણ કરે છે? નગરપાલિકાનું 100 ભંડોળ તો કરોડોમાં છે. તો સારું, મને છે ને ત્રીજા શનિવારે મળજો તમે. મેં માહિતી માંગી લેમ છું. ત્રીજા શનિવારે આપણે મળીશું મારા સંકલનની મીટિંગ. ત્રીજા શનિવારે આપણે કઈ તારીખ? 18 તારીખ હશે લગભગ. 18 તારીખે 10 વાગે કલેક્ટર ઓફિસે ટેમ્પામાં. સાહેબ સારું, તો 15 દિવસ આપો. કામ કરતા બી અમારી પર બોલો તોડી કરે છે. બધાનું કામ થશે. આ લોકો 15 દિવસ આપો. હું સંકલનમાં એકવાર બધી માહિતી માંગી લેમ. કેટલું 100 ભંડોળ છે, કેટલી ગ્રાન્ટ છે, કેટલો વેરો ભરાયેલો છે, કર્મચારીઓને પગાર કેમ નથી થતો, બધું હું જાણી લેમ. પછી હું તમને ત્રીજા શનિવારે જવાબ આપીશ. હા, મને ખાલી અઠવાડિયે 10 દિવસ. આ લોકો પેલા નગરપાલિકામાં સફાઈ કામદાર હતા, પણ આ લોકોને છૂટા કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આ લોકોને છૂટા કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવેલા છે નગરપાલિકા વાળા. એ દાહોદ ગોધરાજી સાહેબ એ લોકોના બી પગાર નહીં કરતા. એ લોકો બી છોડી જતા. તમે હમણાં વોર્ડમાં જાઓ ને તો એટલી ઘંટી ફેલાઈ ગયેલી છે, રોગચાળો ફાટી નીકળશે. આ લોકો જયારે હતા માહિતી લઈ લેવા દો બધી. આ લોકો જયારે હતા ત્યારે સવાર સાંજ અમારા ફળિયામાં સાફ સફાઈ થતી. હમણાં સાફ સફાઈ જ નથી થતી. અમારા પગાર કાપીને એમના પગાર. બધી બાજુ સાહેબ રોગચાળો ફાટી નીકળશે. હવે તો ભરતી નથી કરતા. ભરતી લઈ આવે છે કોન્ટ્રાક્ટ વાળા. સંકલનમાં હું માહિતી માંગી લેમ.